પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી જે સ્વ અધ્યયન પોથી છે એમની અંદર ભાગ નંબર બીજો. આ ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર બીજો છે. 2 વરસાદ ને 5 પીપર એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે. પ્રશ્ન નંબર પહેલો છે, કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખો. તો આપણે અહીં બધા જ ક્વેશ્ચન છે, જે બધા શબ્દો હતા એ શોધીને લખેલા છે. રાષ્ટ્રપતિ, અંબર, રાત, સ્વભાવ, કવિ, પુરસ્કાર, નિરાંત, લુચ્ચો, સામૈયું, અષાઢ, વરસાદ અને વીરો. ત્યાર પછી આપેલા વાક્યો કાવ્યની પંક્તિના ભાવ કયો ભાવ દર્શાવે છે તે લખો. પહેલું, અષાઢી સાંજના અંબર ગાજે. બીજું, માટીની ગંધ મીઠી મારગ બતાવે છે. વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા, હૈયાના હેત થકી સમૈયા કરવાની, ભાભીની રાતી ચોળ ચૂંદડી ભીંજે. ત્યાર પછી તમારે આપેલા શબ્દો પરથી ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. રાજાનું રાણી, રાજા રાજ્ય પર રાજ કરતો હતો, રાણી રાજ્ય પર રાજ કરે છે. સિંહણ તો સિંહ, સિંહણ શિકાર કરતી હતી, સિંહ શિકાર કરે છે. મરઘી તો મરઘો, મરઘી મેદાનમાં ચણ ચણતી હતી, મરઘો ચણ ચણે છે. ચક્કો તો ચક્કી, ચક્કો આકાશમાં ઉડતો હતો, ચક્કી આકાશમાં ઉડે છે. ગોવાળણ, ગોવાળણ દૂધ વેચવા ગઈ હતી, ગોવાળ, ગોવાળ દૂધ વેચવા જાય છે. અંતાક્ષરી મુજબ કરવાનું છે. તો અહીંયા આપણે રવિનું સૂરજદાદા અને ચતુરનું હોશિયાર સમાનાર્થી શબ્દો જેવું છે. જીત તો વિજય, મહેમાન તો અતિથિ, રગ તો નસ, કોલસાથી ચાલતો ચૂલો તો સગડી, બળતણ તો વાહન ચલાવવા ઉપયોગી દ્રવ્ય બળતણ, પેટ્રોલ, ડીઝલ, ડીજેમાં તાલના નાચવાનો પ્રસંગ તો લગ્ન પ્રસંગ, વંદન કરવું તો પ્રણામ કરવા, શહેર તો નગર, રિવાજ તો રીતિ, હાથી તો હસ્તી, સરિતા તો નદી, ગરીબ તો નિર્ધન અને ના તો નહીં. તમારા વિસ્તારમાં બોલાતું હોય વરસાદને લગતું જોડકું. આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક. એક વાક્યમાં ઉત્તર આપવાના છે. સામા પટેલની જગ્યાએ તમે હોત તો શું કરે? જો હું સામા પટેલની જગ્યાએ હોત તો હું પણ વૃક્ષોને કાપવા ન દઉં, તેનું રક્ષણ કરું, તેને પાણી પાવ અને ઉજ્જડ માર્ગ ઉપર 2-4 વૃક્ષો વાવું. બીજું, સીમા વર્ષી એકમમાંથી ઉ સ્વરથી ચાલુ થતા 3-4 શબ્દો ઉમંગ, ઉમર, ઉજાસ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉર, ઉપવાસ, ઉજ્જડ જેવા ઘણા બધા શબ્દો છે. ત્રીજું, વૃક્ષ ન હોય તો શું થાય? વૃક્ષો ન હોય તો વાતાવરણમાં ઓક્સિજન ઘટી જાય, પ્રદૂષણ વધે, વરસાદ ઓછો પડે અને જીવન સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય. ચોથું, લેખકે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા? તો લેખકે વૃક્ષના થડને બથ ભરી અને પ્રણામ કર્યા તથા એવા ભાવથી કર્યા કે તે પ્રણામ વૃક્ષ વાવનાર સુધી પહોંચે. પાઠના આધારે જવાબ લખવાના છે, જેમાં પહેલું તમે સાંભળેલું વર્ષા ગીત લખવાનું છે. આભમાં ઘનઘોર વાદળ છવાયા, મોરલા ટહુકે ને વીજળી ચમકી, વરસે છે મેઘ મન મૂકી, ધરતી પર હરિયાળી છલકી. બીજું, વરસાદ પછી વાતાવરણમાં શો ફેરફાર જોવા મળે છે? તો વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, ધૂળ અને ગરમી ઓછી થાય છે, હવા શુદ્ધ બને છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે અને માટીની સોડમ ચારે દિશામાં ફેલાય છે. વરસાદ કેવી રીતે વરસે છે? તો વરસાદ ઝરમર ઝરમર ધોધમાર સાંબેલાધાર, તો ક્યારેક લુચ્ચો વરસાદ હળવા ઝાપટા સ્વરૂપે વરસે છે. ચોથું, તમે વરસાદની રાહ જુઓ છો કેમ? તો હા, હું વરસાદની રાહ જોઉં છું કેમ કે મને વરસાદમાં નહાવું, ભીંજાવું ગમે તથા વરસાદ ધરતીને ઠંડક આપે છે, ખેતી માટે પાણી પૂરું પાડે છે અને વાતાવરણને ખુશનુમા બનાવે છે. હાથી તો હાથણી, સિંહણ તો સિંહ, સસલું તો સસલી, વિદ્યાર્થી તો વિદ્યાર્થીની. પર્વતારોહણ કરવું હોય તો કઈ તૈયારી કરવી પડે? તો પર્વતારોહણ કરવું હોય તો શારીરિક અને માનસિક બંને તૈયારી કરવી પડે. યોગ્ય સાધનો જેવા કે મજબૂત પગરખાં, ગરમ કપડાં, મજબૂત દોરડા તથા ચઢાણ માટેના અન્ય સાધનોની જરૂર પડે છે. પૂરતો ખોરાક અને પાણી પણ સાથે લેવા પડે. એક અનુભવી માર્ગદર્શકની પણ જરૂર પડે છે. ત્યાર પછી તમારે સંવાદ લખવાનો છે. ખેડૂત અને વેપારીનો સંવાદ દાદા કે પપ્પાને મળીને તમારે લખવાનો છે. તો લખી દઈએ મિત્રો, 1 મિનિટ. મિત્રો અહીં લખેલું છે, ખેડૂત વેપારી વચ્ચેનો સંવાદ. ખેડૂત કહે છે, જય માતાજી શેઠ, કેમ છો? વેપારી કહે છે, જય માતાજી ખેડૂતભાઈ, હું મજામાં છું. ખેડૂતભાઈ, શેઠ, આ વખતે મગફળીનો પાક સારો થયો છે, વેચવા માટે લાવ્યો છું, શું ભાવ આપશો? વેપારી કહે છે, આ વખતે મગફળીની આવક સારી છે, હું તમને 80 રૂપિયા આપીશ. તો ખેડૂત કહે છે, 80 રૂપિયા તો ઓછા છે. તો શેઠ કહે છે, સારું ચાલો, હું તમને 85 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના આપીશ. ખેડૂત, ભલે શેઠ, 85 રૂપિયા આપજો, હું તમને મગફળી આપું. વેપારી, ઠીક છે, લાવો વજન કરાવી લો.
તો આ હતું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.